અમદાવાદના તારાપુરના વોર્ડ નંબર 6 માં હવે ભાઈ વચ્ચે જ સીધી ટક્કર થશે. લોહી એક પણ વિચારધારા અલગ અલગ. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય પૂરમભાઈ માધાભાઈ પરમાર તો બીજી તરફ ભાજપના ઉમેદવાર અને અમૂલના પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ માધાભાઈ પરમાર. એક ભાઈ પાસે પક્ષનો અનુભવ છે તો બીજા પાસે સહકારી ક્ષેત્રનું જોર છે. તારાપુરની જનતા માટે આ ધર્મ સંકટ જેવી સ્થિતિ છે. હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 6 ના મતદારો પરિવારના સભ્યોને જોશે કે પછી પક્ષની વિચારધારાને. કોણ મારશે બાજી અને કોને મળશે હાર. મારા સગાભાઈ અત્યાર સુધી છેલ્લા 2 વર્ષ પહેલા મારી કોંગ્રેસ પાર્ટીમાં હતા, મારી સાથે જ હતા. પણ આ ભાજપ પાર્ટી ની ટેવેલા છે કે કુટુંબની અંદર જ સડો કરવો અને કુટુંબના ભાગલા પાડવા એ આપણા ભાજપ પાર્ટીના સ્વભાવમાં છે. એટલે એમને લોભ લાલચ કે કંઈ પણ આપી અને મારી સામે લઈ આવ્યા છે. મારી સાથે હતા ત્યારે છેલ્લા 25 વર્ષથી અમૂલ ડેરીની અંદર ડિરેક્ટર તરીકે ચૂંટાઈ લાવતો. હાલમાં દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના પ્રધાનમંત્રી હોય અમિત શાહ સાહેબ, ગૃહમંત્રી હોય, આરોગ્ય સહકાર મંત્રી હોય, અને અમને એ પણ ગૌરવ છે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ કામો થાય છે, વિકાસના કામો થાય છે. અમારા ધારાસભ્ય હાલમાં વિપુલભાઈ પટેલ પણ ખૂબ કામ કરી રહ્યા છે. અહીંયા તારાપુરમાં કોલેજ બનાવી રહી છે, તારાપુરમાં નગરપાલિકા ભવન પણ થઈ રહ્યું છે. જબરજસ્ત વિકાસના કામો થઈ રહ્યા હોય અને એના માટે અમને ગૌરવ હોય, એના માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં છે ને રહેવાના અમે.